तभी तो देखो इधर देखो सब टकले भेगे थे हैं सब टकले पीछे सब टकले हैं टकले देखो ये भी टकला है सब टकले टकले इधर खड़े हैं पानी पी रहे हैं જોઈ શકો છો આપણે આવી ગયા છે ખેતરમાં પાણી વાળવા માટે જોઈ શકો આ છે રાયડું અંગ્રેજીમાં શું કહેવાય કાં આપણને ખબર પડતી નહીં બાકી અત્યારે તો આને રાયડું કહેવાય ગુજરાતીમાં બરાબર અને આ છે આપણો નાનચકો આંબો કેવું લાગ્યું છે કેરીઓ જો આવી નહીં એકચ્યુઅલી અને કેરીઓ આવે તો તમે ખાવા આવજો બરાબર ને અને આ છે આપણું જીરું જીરું છે તમને જોઈ શકો છો આગળ શું કહેવાય પેલી રેલગાડી છે આ બીજો આંબો છે જોઈ શકો છો તો આપણે આવી તો ગયા છે બરાબર આ છે આપણો પાવડો બરાબર ખેડૂતનો સહારો એટલે પાવડો કહેવાય જો આ ખેતરમાં આપણે પાણી વાળવાનું છે બરાબર પાણી હજી આવ્યું નથી એકચ્યુઅલી શું કારણથી નથી આવ્યું એ હવે વળી પાછો ફોન કરીએ ઘરે કે કેમ પાણી હજુ આવ્યું નથી બરાબર અને શું કહેવાય આટલું પહેલું પી જયું હતું અને હવે થોડુંક પીવાનું બાકી છે ને એવું બધું છે અને આ છે પૂળા ભેંસને ખાવા માટે કદાચ તમે ના જોયા હોય તો આમાં જોઈ શકો છો બરાબર આમાં થોડુંક આપણે શાકભાજી પણ વાવ્યું છે જોઈ શકો છો એટલે શાકભાજીમાં પણ પાણી આપણે થોડું વાળી લઈશું બરાબર ને બાકી તો હવે શું કહેવાનું કંઈ કહેવાનું થતું નહીં મશરૂમ ઉડેરી કદાચ કડવાની હોય તો એકાદી કડી જાય બરાબર પણ આમ મશરૂમથી આપણે કંઈ ફેર પડતો નહીં લાંબો કારણ કે આપણે એવું પૂરો કંઈ સડતું નહીં બરાબર જુઓ નાનું નાનું જીરું થયું તમને બતાવી દઉં કેવું જીરું થયું બરાબર આ છે આપણું જીરું હે ને કેવડું કેવડું જીરું થયું તમને નજીકથી બતાવી દઉં બરાબર કેવું છે નાનું નાનું છે બરાબર ને આને અત્યારે સોનું કહેવાય બરાબર ને કદાચ તમને ના ખબર હોય સોનાના ભાવ આસમાને છે એટલે આને જીરાનો પણ આપણે સોના બરાબર ભાવ મળે છે એટલે આને અત્યારે સોનું પણ કહી શકાય છે મિત્રો જોઈ શકો છો બરાબર ને પાણી વાળવા તો આપણે આવ્યા હતા પણ થોડું પાણી વાળી અને હવે એવું કીધું છે કે ઘરે જોલું ટાટર આવે ને બોરનું એમાં થોડા શેડા ગરમ થવાથી બોર ચાલુ થાય એમ નથી એટલે હવે બોરને પાછો બંધ કર્યો છે અને અત્યારે વાગ્યા છે 12 બપોરના 12 વાગ્યા છે એટલે હવે આપણે ઘરે જઈશું ઘરે જઈ અને નહીં ધોઈ અને વળી પાછા આપણે રોજની જેમ દુકાને જતા રહીશું બરાબર તો બને રહેજો વિડીયોમાં અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો કારણ કે બહુ સમયથી હવે વ્લોગ બનાવવાનું પાછું સ્ટાર્ટ કર્યું છે કારણ કે ટાઈમ મળતો નહોતો એટલે આપણે નાખતા નહીં વ્લોગ બરાબર હવે થોડો ટાઈમ કાઢીને આપણે હવે રેગ્યુલર લગભગ વ્લોગ આપણે ચાલુ કરશું બરાબર ને દુકાને ઘર ને શાકભાજી લેવા જવાનું બધું આપણે નાખશું અને થોડા ઘણું ખેતરનું પણ બતાવશું બરાબર ને કારણ કે આપણે બધું આપણને ફાવે બરાબર ને ખેતરનું કરી લેવાનું દુકાને જવાનું બધે એટલે બરાબર ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો જય માતાજી